મોરબીના રવાપર ગામે 8 ઓગસ્ટે યોજાયેલી ખેડૂત મહાસભામાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે સરકારને ચેતવણી આપતા કહ્યું કે જો ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પડશે અને ત્યાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા ગુજરાતમાં પડશે। જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલી ઐતિહાસિક ભૂચરમોરી રણભૂમિ નજીક લાંબા સમયથી જર્જરિત અને બિનઉપયોગી બનેલા પાણીના ટાંકાને વહીવટીતંત્ર દ્વારા ડિમોલિશ કરવામાં આવ્યો છે। આસપાસના લોકો તથા વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્રએ આ જોખમી બાંધકામ દૂર કર્યું છે। પશ્ચિમ કચ્છ અને ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભુજ તાલુકાના માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસની આ કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી સિંગલ બેરલ પ્રકારની દેશી બનાવટની બંદૂક મળી આવતા તેને કબજે લેવામાં આવી છે। આ સમગ્ર મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટ જામનગર રોડ ઉપર ગઈકાલે 8 ઓગસ્ટે શનિવારના રોજ ઘંટેશ્વર નજીક ચેકિંગ દરમિયાન ડબલ સવારી વાહન ચાલકને પોલીસે અટકાવતા ડોક્યુમેન્ટ બતાવવા ઇનકાર કરી પોલીસ સાથે ગાળાગાળી કરી તેમજ તમારે અમને જવા દેવા પડશે, મેં કેટલાય પોલીસના માથા વાઢેલા છે અને તમારા પણ માથા વાઢી નાખીશ અને તમારા પટ્ટા ટોપી ઉતારી નાખીશ તેવી ધમકી આપી ટીઆરબી જવાનને લાફો મારી પોલીસકર્મી ઉપર પથ્થર મારવા પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર મામલે પીએસઆઈ દ્વારા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક બંને સગા ભાઈ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। યુનાઇટેડ નેશનલ દ્વારા જાહેર કરાયેલા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પાટણ શહેરમાં સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા બિરસા મુંડા ચોક ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાનના સૂત્ર સાથે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી પરિવારો ઉત્સાહભેર જોડાયા હતા। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં ગત મોડી રાત્રે જય ભારત ટ્રેડિંગ નામની દુકાનમાં ભીષણ આગ લાગી હતી। ઇકબાલગઢ હાઈવે વિસ્તારમાં આવેલી આ દુકાનમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દુકાનમાં રહેલો મોટાભાગનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આ આગની જાણ થતાં જ આસપાસના લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી। પાલનપુરથી ફાયર ફાઈટરોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ફાયર ટીમે 2 કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અમરેલીથી સોમનાથ માટે નવી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે। શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને શિવભક્તોની સુવિધા માટે આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સાંસદ ભરત સુતરિયાના હસ્તે અમરેલીના મોટા બસ સ્ટેન્ડ ખાતેથી લીલી ઝંડી આપી આ બસને સોમનાથ તરફ રવાના કરવામાં આવી હતી। કૃષ્ણા સિટી સેન્ટર અને ભુવાલ બસ સ્ટેશન ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારના સ્વચ્છતા પરના ભારતને ધ્યાનમાં રાખીને આ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્વચ્છતા કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ફેમિના ક્લબ, રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ભરૂચ નગરપાલિકાના સહયોગથી યોજાયો હતો, જેમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ફેમિના ક્લબના પ્રમુખ વંદના શેટ્ટી, સુરભી તંબાકુવાલા, એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિત રોટરી ક્લબના સભ્યો અને એસટી વિભાગના કર્મચારીઓ જોડાયા હતા। આ અભિયાન દરમિયાન બસ સ્ટેન્ડ પરિસરમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાટણ શહેરના ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ગેટથી સિદ્ધપુર ચોકડી થઈ ગોલ્ડન ચોકડી તરફ જતા માર્ગ પર રેતી ભરેલા ટ્રકોની બેફામ ગતિને કારણે ગંભીર અકસ્માતનો ભય સર્જાયો છે। પૂરપાટ ઝડપે અને ઓવરલોડ દોડતા ભારે વાહનોથી રાહદારીઓ તથા દ્વિચક્રી વાહન ચાલકોની સુરક્ષા સામે મોટો ખતરો ઉભો થતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। દમણના મરવડ વિસ્તારમાં દેવકા રોડ પર આવેલી 142 બેડની અત્યાધુનિક નમો હોસ્પિટલ આગામી 12 ઓગસ્ટથી સામાન્ય જનતા માટે સંપૂર્ણપણે કાર્યરત થશે। જૂની મરવડ હોસ્પિટલના સ્થાને નિર્માણ પામેલી અત્યાધુનિક હોસ્પિટલ દમણ અને આસપાસના વિસ્તારના લોકો માટે આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે।